મોટા ભાગે જ્યારે દર્દીઓને પૂછવામાં આવે કે તમે કસરત કરો છો તો ખાસ કરીને બહેનો એમ કહે છે કે સાહેબ હા કરીએ છીએ. શું કરો છો? તો સાહેબ આખો દી કામ જ કરીએ છીએ, સવારથી સાંજ સુધી ઘરમાં. પણ બેન, એને કામને કસરત ન કહેવાય, એને દેશી ભાષામાં ઢહેડા કહેવાય. તો જ્યારે તમે ઘરનું કામ કરો છો ત્યારે તેમાં વચ્ચે વચ્ચે બ્રેક આવી જાય છે. એક ધારું તમે 30 મિનિટ કે 40 મિનિટ કામ નથી કરતા હોતા. ફોર એક્ઝામ્પલ, તમે ઘરમાં પોતા મારો છો તો તમારી વધીને 100 કેલરી છે એ બળે છે અડધીથી પોણી કલાકમાં. એની સામે જ્યારે વોકિંગ કરો છો ત્યારે એ લગભગ 200 કેલરી જેટલી બળે છે. અને જ્યારે જિમની અંદર કોઈ કસરત કરો છો ત્યારે એ જ ટાઈમમાં તમે 250 કેલરીઝ બર્ન કરો છો. સાથે સાથે જે તમને બેનિફિટ મળવો જોઈએ કસરતનો, એના માટે તમારી હૃદયની ધડકન એટલે હાર્ટ રેટ અમુક લિમિટથી વધારે સતત જળવાયેલી રહેવી જોઈએ. આઈડિયલી 20થી 45 મિનિટ વચ્ચે ઊંચી જળવાયેલી રહેવી જોઈએ. પણ જ્યારે ઘરમાં ઢહડા કરો છો ત્યારે એ જળવાતું નથી, કારણ કે વચ્ચે વચ્ચે બ્રેક આવી જાય છે. તો કસરત અને ઢહડા બંનેમાં ફેર છે.